80 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો: અમે વિદ્વાન ટ્રાયલ કોર્ટ દ્વારા પસાર કરાયેલા વિગતવાર ચુકાદા અને તકસીરવાન ઠેરવતા હુકમને વંચાણે લીધેલ છે અને ફરિયાદ પક્ષ તેમજ બચાવ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા રેકર્ડ પરના પુરાવા પણ ધ્યાનમાં લીધેલ છે. પૂર્ણવિરામ. તકસીરવાન ઠરાવતા ચુકાદા અને હુકમ સામેની ફોજદારી અપીલમાં અલ્પવિરામ હાઈકોર્ટે સિદ્ધાંતોનું અનુસરણ કરેલ છે કે કેમ કે તે સુનિશ્ચિત કરવા માટે અલ્પવિરામ અમે હાઈકોર્ટ દ્વારા અપાયેલા વાદગ્રસ્ત ચુકાદા અને દોષ મુક્તિના હુકમનો અભ્યાસ કર્યો છે. પૂર્ણવિરામ. અમે જણાવ્યું છે કે અલ્પવિરામ તકસીરવાન ઠેરવવાના હુકમ સામેની અપીલને ધ્યાનમાં લેતી વખતે હાઈકોર્ટે જે રીતે ખરા અર્થમાં કાર્યવાહી કરવી જોઈએ તે રીતે કાર્યવાહી કરી નથી. પૂર્ણવિરામ. આમ જોઈએ તો હાઈકોર્ટ દ્વારા અપાયેલા વાદગ્રસ્ત ચુકાદા અને દોષમુક્તિના હુકમના અભ્યાસથી અલ્પવિરામ અમે નોંધીએ છીએ કે સામાવાળા આરોપીને દોષમુક્ત કરતી વખતે રેકર્ડ પરના સમગ્ર પુરાવાઓનું વિગતવાર પુનઃમૂલ્યાંકન કરવામાં આવેલ નથી. ફૂલ સ્ટોપ. હાઈકોર્ટે અલ્પવિરામ માત્ર તપાસાયેલ સાક્ષીઓની જુબાની પર સામાન્ય અવલોકનો કર્યા છે. પૂર્ણવિરામ. જો કે અલ્પવિરામ વિદ્વાન ટ્રાયલ કોર્ટ દ્વારા પસાર કરાયેલા ચુકાદા અને તકસીરવાન ઠેરવવાના હુકમને ધ્યાનમાં લેતી વખતે હાઈકોર્ટ દ્વારા રેકર્ડ પરના સમગ્ર પુરાવાઓનું વિગતવાર રીતે પુનઃમૂલ્યાંકન કરવામાં આવેલ નથી. પૂર્ણવિરામ. ફકરો: હાઈકોર્ટે એ વાત ધ્યાનમાં લેવી જોઈતી હતી કે તે વિદ્વાન ટ્રાયલ કોર્ટ દ્વારા તકસીરવાન ઠેરવતા હુકમ સામે પ્રથમ અપીલને ધ્યાનમાં લઈ રહી હતી. પૂર્ણવિરામ. પ્રથમ અપીલીય અદાલત હોવાના કારણે અલ્પવિરામ હાઈકોર્ટે રેકર્ડ પર રહેલા તમામ પુરાવા અને આરોપીને દોષિત ઠેરવતી વખતે નીચલી અદાલતે આપેલા તર્કનું પુનઃમૂલ્યાંકન કરવાની જરૂર હતી. પૂર્ણવિરામ. રેકર્ડમાં દર્શાવેલા પુરાવાના પુનઃમૂલ્યાંકન ન થવાથી ફરિયાદી અથવા તો આરોપીના કેસને પણ અસર થઈ શકે છે. પૂર્ણવિરામ. પ્રથમ અપીલીય અદાલત હોવાના નાતે અલ્પવિરામ હાઈકોર્ટે અલ્પવિરામ ટ્રાયલ કોર્ટ દ્વારા અપાયેલા દોષમુક્તિના હુકમ સામે અપીલને ધ્યાનમાં લેતી વખતે મર્યાદા વગર અલ્પવિરામ પછી તે કોઈ પણ જાતની હોય અલ્પવિરામ રેકર્ડ પર રહેલા તમામ પુરાવાઓનું પુનઃમૂલ્યાંકન કરવું જોઈતું હતું. પૂર્ણવિરામ. ફકરો: ટ્રાયલ કોર્ટ દ્વારા પસાર કરાયેલા દોષમુક્તિના હુકમ સામે અપીલને ધ્યાનમાં લેતી વખતે અલ્પવિરામ અપીલીય અદાલતે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે દોષમુક્તિના કેસમાં આરોપીની તરફેણમાં બેવડી ધારણા હોય છે. પૂર્ણવિરામ. પ્રથમ અલ્પવિરામ ગુનાહિત ન્યાયશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંત હેઠળ વ્યક્તિને નિર્દોષપણાની એ ધારણા ઉપલબ્ધ છે કે અલ્પવિરામ જ્યાં સુધી સક્ષમ અદાલત દ્વારા દોષિત સાબિત ન થાય ત્યાં સુધી દરેક વ્યક્તિને નિર્દોષ માનવામાં આવશે. પૂર્ણવિરામ. બીજું અલ્પવિરામ આરોપી જ્યારે દોષમુક્ત જાહેર કરવામાં આવેલ હોય અલ્પવિરામ ત્યારે તેની નિર્દોષપણાની ધારણા પર ટ્રાયલ કોર્ટ દ્વારા વધુ ભાર મૂકવામાં આવે છે. પૂર્ણવિરામ. સ્ટોપ.